નમસ્કાર મિત્રો, જો તમારે કોઈ પણ બેંકમાં ખાતું હોય તો મે મહિનાની અંદર જે 5 મોટા બદલાવ થયા છે તો દરેકને જાણવા ખૂબ જ જરૂરી છે। તો દરેક નિયમની આપણે વિગતવાર માહિતી મેળવીશું, તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો, તો બેંકના એટીએમના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। એટીએમ માંથી પૈસા ઉપાડવા થશે હવે મોંઘા। તો ભારતીય રિઝર્વ બેંકે મે 2025 મહિનામાં જે એટીએમ ઉપાડના ચાર્જમાં ફેરફાર કર્યો છે। હવે ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ બાદ દરેક વખતે પૈસા ઉપાડવા માટે ગ્રાહકોએ એટીએમ પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયા ચૂકવવા પડશે। અગાઉ પ્રતિ ટ્રાન્ઝેક્શન 21 રૂપિયાનો ચાર્જ હતો અને આ ચાર્જ જે 2022 માં લાગુ કરવામાં આવ્યો હતો। તો મિત્રો હવે તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન જે લિમિટ પૂરી કર્યા પછી તમારે 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે। પહેલા તે 21 રૂપિયા હતા, પરંતુ હવે તેમાં 2 રૂપિયાનો વધારો થયો છે અને 23 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। એટીએમ માં ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પૂરી કર્યા પછી દરેક રોકડ ઉપાડ પર 23 નો ચાર્જ લેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમારી બેંકના એટીએમ પર દર મહિને 5 મફત વ્યવહાર જે આપવામાં આવશે। તો મિત્રો બેંકોની અંદર જે એટીએમ માંથી રકમ ઉપાડવા માટે 5 ફ્રી ટ્રાન્ઝેક્શન આપવામાં આવશે। મેટ્રો સિટીમાં અન્ય બેંકોના એટીએમ પર 3 મફત વ્યવહારો અને નોન મેટ્રો સિટીમાં અન્ય બેંકોના એટીએમ પર 5 મફત વ્યવહારો આપવામાં આવશે। તો મિત્રો મેટ્રો સિટીની અંદર 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને નોન મેટ્રો સિટીની અંદર 5 ફ્રી ટ્રાન્ઝેક્શન જે એટીએમ માં આપવામાં આવશે। મફત વ્યવહાર મર્યાદામાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। જો તમે બેલેન્સ ચેક કરો છો તો પણ તમારે આ માટે 7 રૂપિયા ફી ચૂકવવી પડશે। જો કે પહેલા તે 6 રૂપિયા હતી, પરંતુ તેમાં વધારો કરીને 7 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો તમે એટીએમ ની અંદર તમે ઇન્ક્વાયરી કરો છો, તમારો બેલેન્સ ચેક કરવા માટે ઇન્ક્વાયરી કરો છો તો પણ તમારે 7 રૂપિયા ફી ચૂકવવી પડશે। અને ભારતની દરેક બેંકોની અંદર તે દરેક બેંકોના એટીએમ ની અંદર આ નિયમ લાગુ થશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બેંકોમાં એફડી અને બચત ખાતાના વ્યાજદરમાં થશે ઘટાડો। તો 1 મે 2025 થી ઘણી બેંકોમાં જે એફડી અને બચત ખાતાની અંદર જે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે। આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડો કર્યા પછી જે આ ફેરફાર કરવામાં આવ્યો છે। તો મિત્રો દેશની ઘણી બધી બેંકોની અંદર જે એફડી અને જે સેવિંગ એકાઉન્ટ છે, જે બચત ખાતા છે, તો એના વ્યાજની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે। જે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા પછી આ ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને લઈને પણ નવો ફેરફાર કરવામાં આવ્યો છે કે 26 એપ્રિલે જારી કરાયેલા એક પરિપત્રમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ તમામ બેંકો અને પેમેન્ટ એપ્સને સૂચના આપી છે કે જૂન 2025 થી નવા પ્રોસેસિંગ નિયમો લાગુ કરે અને યુપીઆઈ દર મહિને લગભગ 25 લાખ કરોડ રૂપિયાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરે છે। આવી સ્થિતિમાં એનપીસીઆઈના નવા પગલાથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સ્પીડ અને વિશ્વસનીય સર્વિસમાં સુધારો થશે। તો મિત્રો યુપીઆઈની અંદર મોટો ફેરફાર કરવામાં આવેલો છે। જે ગૂગલ પે છે, ફોન પે છે, જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે તો એની સ્પીડની અંદર વધારો થશે। ત્યારબાદ જેની સર્વિસની અંદર પણ સુધારો થશે। તો શું સુધારો કરવામાં આવ્યો છે એમની માહિતી જોઈએ। યુપીઆઈ સર્વિસને વધુ ફાસ્ટ બનાવવા માટે એક ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચકાસવા અને પેમેન્ટ કરવા માટેનો સમય જે હાલના 30 સેકન્ડથી ઘટીને માત્ર 15 સેકન્ડ થઈ જશે। ચેક ટ્રાન્ઝેક્શન સ્ટેટસ, ટ્રાન્ઝેક્શન રિવર્સલ માટે 10 સેકન્ડ અને વેલિડેટ એડ્રેસ માટે 10 સેકન્ડ કરવામાં આવ્યો છે। આ ફેરફારનો ઉદ્દેશ જે પેમેન્ટ પ્રક્રિયાને ફાસ્ટ બનાવવાનો છે। એનપીસીઆઈ બેંકો અને પેમેન્ટ જે સેવા પ્રદાતાઓ છે એમને નવા સમયનું પાલન કરવા માટે તેમની સિસ્ટમ જે અપડેટ કરવા માટે જણાવવામાં આવ્યું છે। તો મિત્રો જે યુપીઆઈ સર્વિસ આપે છે, જે ગૂગલ પે છે, ફોન પે છે, અન્ય પણ જે એપ છે, તો એના દ્વારા જે 30 સેકન્ડ જે પેમેન્ટ ટ્રાન્ઝેક્શન થવામાં વાર લાગતી હતી તે હવે 15 સેકન્ડમાં થઈ જશે। ત્યારબાદ ચેક ટ્રાન્ઝેક્શન સ્ટેટસ, ટ્રાન્ઝેક્શન રિવર્સલ માટે 10 સેકન્ડ અને વેલિડેટ એડ્રેસ માટે પણ 10 સેકન્ડ કરવામાં આવશે। તો મિત્રો હવે યુપીઆઈ સર્વિસ છે તે વધુ ફાસ્ટ થઈ જશે।